વૈશ્વિક બજારમાં ચાલી રહેલી ઉથલપાથલની સીધી અસર ભારતીય કોમોડિટી માર્કેટ ઉપર જોવા મળી છે। આજે વાયદા બજાર ખુલતાની સાથે સોના ચાંદીના ભાવમાં પણ જોરદાર ઘટાડો નોંધાયો છે, જેના કારણે રોકાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે। MCX મુજબ સોનાના ભાવમાં આજે 7,000થી વધુનો જ્યારે ચાંદીમાં 13,000થી વધુનો ઘટાડો નોંધાયો છે। હાલ સોનું 5%ના ઘટાડા સાથે 1,37,320 પર ટ્રેડ થઈ રહ્યું છે, તો ચાંદીમાં 6%ના ઘટાડો નોંધાયો છે। ચાંદી આજે ઘટીને 2,17,702 પર ઓપન થઈ હતી। બજારમાં વેચાવલી વધતા ચાંદીનો ભાવ ઘટીને 2,15,000 થયો છે, તો ચાંદીના ભાવમાં એક જ દિવસમાં 13,000થી વધુનો કડાકો બોલાયો છે। આંતરરાષ્ટ્રીય સ્તરે ડોલરની મજબૂતી અને યુદ્ધની સ્થિતિ વચ્ચે પ્રોફિટ બુકિંગને કારણે કિંમતોમાં અને તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે। તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે। સોનામાં 7,172 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, તો સોના ચાંદીના ભાવમાં કડાકો નોંધાયો છે। એક તરફ મહાયુદ્ધની અસર શેર માર્કેટમાં પણ જોવા મળી છે, તેની સાથે સાથે કોમોડિટી માર્કેટ જે સોના ચાંદીના ભાવ છે તેમાં પણ ઘટાડો નોંધાયો છે। સોનામાં 5%, જ્યારે ચાંદીમાં 6%નો ઘટાડો નોંધાયો છે। ચાંદીના ભાવમાં 13,000થી પણ વધુનો કડાકો નોંધાયો છે, જ્યારે સોનામાં પ્રતિ 10 ગ્રામ 7,172 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। તો સોના ચાંદીના ભાવમાં કડાકો। એક તરફ મહાયુદ્ધની અસર હવે સોના ચાંદીના ભાવ પર પણ જોવા મળી રહી છે। સોનામાં 5%નો જ્યારે ચાંદીમાં 6%નો કડાકો જોવા મળ્યો છે। તો ડોલરની મજબૂતીની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સ્તરે ડોલરની મજબૂતી પણ સતત વધી રહી છે। યુદ્ધની સ્થિતિ વચ્ચે પ્રોફિટ બુકિંગને કારણે કિંમતોમાં અને તીવ્ર ઘટાડો પણ જોવા મળી રહ્યો છે। તો ચાંદીનો ભાવ ઘટી અને 2,15,000 થયો છે, તો ચાંદીના ભાવમાં એક જ દિવસમાં 13,000 રૂપિયાનો કડાકો બોલાયો છે। તો સોનામાં પણ સતત 5% ઘટાડો જોવા મળ્યો છે એક જ દિવસમાં। આપણી સાથે ગોલ્ડ એક્સપર્ટ આશીષભાઈ ઝવેરી જોડાઈ ગયા છે। આશીષભાઈ, સતત મહાયુદ્ધની અસર એક તરફ અનેક વસ્તુઓ પર પડી રહી છે, ત્યારે સોના ચાંદીના ભાવમાં આજે કડાકો આવ્યો છે, શું કહેશો આપ? ખાસ કરીને શિવાંગી, આપના માધ્યમથી હું દર્શકોને જણાવીશ કે ખરેખર આવી જ્યારે યુદ્ધની પરિસ્થિતિ થતી હોય ત્યારે સોના અને ચાંદીની અંદર મજબૂત ટ્રેન્ડ જોવા મળતો હોય છે, એટલે કે ભાવની અંદર હંમેશા વધારો જોવા મળતો હોય છે। પરંતુ અત્યારે અવળી દિશામાં અત્યારે સોનું અને ચાંદી જઈ રહ્યા છે, કારણ કે લોકો અત્યારે ક્રૂડ જે છે એ ક્રૂડની ખરીદી કરી રહ્યા છે। તેના કારણે અત્યારે સોના ચાંદીની અંદર જે ભાવની અંદર જે એકદમ જ ઘટાડો જોવા મળ્યો છે તે ખરેખર નોંધનીય છે। અને અત્યારે જો સોના ચાંદીની વાત કરવામાં આવે તો ખૂબ મોટો ઘટાડો જે છે, અને આ અત્યારનો જે ખરીદીનો જે સમય ગણી શકાય એટલા માટે, કારણ કે સોનું જે છે અત્યારે 1,39,000 રૂપિયાને કોટ કરી ચૂક્યું છે, એટલે કે 1,38,000થી 1,39,000 રૂપિયાનો સોનાની અંદર ભાવની અંદર અત્યારે ગણી શકાય। અને ચાંદીની અંદર અત્યારે 2,10,000 રૂપિયાની આસપાસ ભાવ કોટ થઈ રહ્યા છે। આવનારા સમયની અંદર આ જે સમય જે છે ખરીદીનો સમય એટલા માટે ગણી શકાય, કારણ કે બહુ જ ઘણા સમયથી જોયું હોય તો ભાવની અંદર જે અસહ્ય વધારો જે ચાલ્યો હતો, ચાંદી જ્યારે 4 લાખ રૂપિયા સુધી પહોંચી હતી, તો તેની સામે અત્યારે એમ કહી શકાય કે આ ખરેખર ખરીદીનો સમય છે। આશીષભાઈ, આવનારા સમયમાં હજુ પણ શું લાગે છે, સોના ચાંદીના ભાવ ફરી એક વખત ઉછાળો મારશે કે કેમ? નહીં, ચોક્કસ આવનારા સમયની અંદર ભાવની અંદર વધારો અને ઘટાડો જોવા મળશે, પરંતુ આવનારો જે સમય જે છે એ હંમેશા વધઘટની અંદર એટલા માટે ના જોઈ શકીએ, કારણ કે હવે જે સમય જે આવશે તેની અંદર ચોક્કસ ચાંદીની અંદર અને સોનાની અંદર ભાવનો વધારો આવશે, પરંતુ અત્યારનો જે સમય જે છે એ સુવર્ણ સમય ગણી શકાય ખરીદી માટેનો। ચોક્કસથી આશીષભાઈ, જોડાવા બદલ આભાર આપનો। તો જે રીતે સતત સોના ચાંદીના ભાવમાં કડાકો આવ્યો છે, ત્યારે જે ઝવેરી છે, સોની છે, તેમનું માનવું છે કે અત્યારે ખરીદીનો સારો એવો સમય છે।